ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સવારના સુમારે બિલ અર્બન રેસિડેન્સી ખાતે વુડા અધિકારીઓ દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી। બિલ અર્બન રેસિડેન્સી ખાતે વુડા અધિકારીઓની સવારના સુમારે ઓચિંતી રેડ। બિલ અર્બન રેસિડેન્સીમાં કુલ 11 ટાવર અને 532 મકાનો આવેલા છે। સવારે વુડાની ટીમે રેડ કરતા અનેકો સવાલ ઉભા થાય છે। ઘણા મકાનો એવા છે કે જ્યાં પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયા અને વુડાના અધિકારીઓએ મકાન ભાડે આપેલ હશે તેવું માનીને નોટિસ પાડવી દીધી, ત્યારે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો। વુડાની ટીમ આટલી વહેલા કોના ઇશારે આવી તેના પર પણ અનેક સવાલો ઉભા થયા છે। આ ઉડારાનો માનસિંગ તરફ થયો। મેં કામ પરથી આ 400-500 રૂપિયા ખર્ચીને આવું છું, રહું છું, મેં આખી રાત દિવસ રહું છું। આ ઉડારા કમ હેરાન કરે? 500 રૂપિયા આપવાના છે। શું કર્યું ઉડાવાળાએ? આ રિક્ષા કરીને અહીંયા રિક્ષા છે, પણ શું કર્યું ઉડાવાળાએ? ચેકિંગ સીલ મારી દીધી તમારા ઘરે? હા, તમારે બહાર બેસી રહેવાનું। હવે ઉડાના ધક્કા ખાવાના, પૈસા ભરાઈ ગયા છે, દસ્તાવેજ આપી દીધું, બધું આપી દીધું। તમે અહીંયા જ રહો છો? હા। તો તમે કઈ ગયા હતા? હું નોકરી ગઈ હતી। નોકરી ગયા હતા? હા। તમને કશું કઈ ફોન બોન કશું નહીં કર્યું તમને? ના, આવડે 9 વાગે કરો પર મૂકે 9 વાગે તો મને સ્ટેશનથી આવતા વાર લાગે ને। સંપતરાવ કોલોનીમાં જઉં છું મેં। અહીં ઘરે તો ઘરે નોટિસ પાડવી દીધી? હા, બરાબર। એવું તો કઈ ચાલતું હોય ગઈ। શું નામ તમારું? હંસાબેન લાલજીભાઈ તિવારી। આ બિલ TP1 AP 38 છે। જી બિલ અર્બન રેસિડેન્સી જી 01 હા બિલ બાંકોની પાછળ આવે છે। હા। શું સવારે બુડાની ટીમ આવી હતી, શું થયું? ઉડાની ટીમ આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જી। કે જે અહીંયા કોઈ ભાડેથી રહેતા હોય જી કે મકાન બંધ હોય, જી જેઓને મકાન મળ્યા છે તેમ છતાં આજે 1 વર્ષ ઉપર થવા આવ્યું પણ રહેવા નથી આવ્યા, જી એવાના ઘરે નોટિસ મારવામાં આવી છે। પણ એમાં કંઈક ને કંઈક એવી જગ્યા પર નોટિસો વાગી ગઈ છે કે જે લોકો રહે છે જી અને નોકરી ધંધે ગયા હોય હા। તો એવાના ઘરે પણ નોટિસ વાગી ગઈ છે, દરવાજાને લોક જોઈને। એટલે આપ માનો છો કે બુડાની ટીમે સાંજે આવવું જોઈએ? હા, એટલે અને કંઈક ને કંઈક એમનો ટાઈમ એ પ્રમાણેનો હોવો જોઈએ કે જેથી કરીને મેમ્બરો એમને ઘરે મળે। અને આપ એવું પણ માનો છો કે જે મકાન માલિક હોય એને જ રહેવા જોઈએ, ભાડેથી આપવું જોઈએ? હા, મકાન માલિક છે એને મકાન માલિકે જાતે જ રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટે જ્યારે પણ ફોર્મ ભરાયા હતા ત્યારે પણ એમાં ઉલ્લેખ કરેલો છે કે આ મકાન તમને રહેવા માટેના છે, ભાડે કે વેચાણ કરવા માટે નથી। 7 વર્ષની મુદત છે, 7 વર્ષ સુધી તમે ભાડે ના આપી શકો કે ના વેચી શકો। બરાબર। હા, ઓકે। શું નામ આપનું? જયેશ કુમાર રમેશભાઈ પરમાર।